ઇન્ડિયાનો મોસ્ટ વાયરલ હવનકુંડ આપણા ગુજરાતમાં બને છે. આટલી જબરજસ્ત અગ્નિ છે પણ ધુમાડો જરા પણ નથી. તો આપણા ઋષિમુનિ જે હવન કરતા હતા ને એ ઘરની બહાર હવન કરતા, કાં તો જંગલમાં હવન કરતા, કાં તો પછી એ નદી કિનારે હવન કરતા. તો એ સમયે પ્રોપર હવા મળતી લાકડાને, એટલે એમાં ધુમાડો ના થાય. જ્યારે આજકાલ આપણે લોકો ઘરની અંદર હવન કરીએ છીએ, કાં તો મેરેજ હોલની અંદર હવન કરતા હોય, તો એમાં લાકડાને પ્રોપર હવા ના મળવાના કારણે શું કરે, ધુમાડો થાય એમાં. અને જે બ્લેક સ્મોક થાય ને એના કારણે ઇન્ટિરિયર ખરાબ થઈ જાય. તમે હવનની બાજુમાં જો હવન કરવા માટે બેઠા હોય ને તો આંખોમાં તમને બળતરા થાય. આ બધા જ ઇસ્યુ તમને થતા હોય છે. તો આપણે આ હવનની અંદર શું કર્યું છે કે આની નીચે છે ને બોટમમાં આપણે એક નાનો એવો ફેન આપેલો છે. અહીંયા તમે જોઈ શકતા છો, એક નાનો એવો ફેન આપ્યો છે. અને આ ફેન છે ને આપણું મોબાઈલનું જે એડપ્ટર આવે ને એ નોમિનલ પાવર સપ્લાયથી આ ફેન ફરે છે. અને જો માનો કે લાઇટ અવેલેબલ ના હોય, ઇલેક્ટ્રિસિટી અવેલેબલ ના હોય, તો પેન્સિલ સેલ આની અંદર તમે 4 એડ કરી દો ને તો પણ આ ફેન ફરે છે. અને એથી વધારે મોબાઈલનો પાવર બેંક જો આપ રાખતા હોય ને તો મોબાઈલના પાવર બેંકથી પણ આ ફેન ચાલે છે. એ ફેન શું કરે છે, નીચેથી હવા આપે છે. અહીંયા તમે જોતા હશો ને તો આમાં નીચેથી હવા મળે છે. એટલે શું થાય છે, આની અંદર જે તમે હવન સામગ્રી એડ કરો છો, ઘી હોમો છો, કાં તો પછી તમે છાણા યુઝ કરો છો, લાકડા મૂકો છો, તો એ બધાને નીચેથી હવા મળે. હવા મળવાના કારણે એ સ્મોક નથી કરતો. જે બ્લેક સ્મોક થતો હોય છે ને એ નથી કરતો આની અંદર. પણ અહીં ટેકનોલોજી ગેસિફિકેશન થિયરી ઉપર છે. કેટલા ઇંચમાં અવેલેબલ છે? આપણી પાસે 3 મોડલ છે. આ તમે જોશો ને તો 8 ઇંચનો હવનકુંડ છે, આ 12 ઇંચનો હવનકુંડ છે, એટલે કે આ સળગી રહ્યો છે 12 ઇંચનો હવનકુંડ છે, અને આ 17 ઇંચનો હવનકુંડ છે. તો આ હવનકુંડ ડિઝાઇન કરવા માટે તમે રેફરન્સ કોનો લીધો છે? બેઝિકલી મારા ફાધર સાયન્ટિસ્ટ છે અને ફિઝિક્સ ફિલ્ડથી બિલોંગ કરે છે, અને એમને ખાસા બધા ઇનોવેશન્સ કર્યા છે કન્ટ્રીની અંદર, જે આપણે શું કે સિટીઝન માટે હતા. તો એમની જોડે આ રીતે ક્વેરી હતી કે હવન છે તો હવનની અંદર મારો પ્રોબ્લેમ પડતો હોય છે. તો એ પછી એમને સજેશન લીધા, જે આપણે ગાયત્રી પરિવાર જોડેથી આપણે સજેશન લીધા, સ્વામિનારાયણ સંસ્થા જોડેથી સજેશન લીધા કે જેમાં કે હવન કેવો હોવો જોઈએ, એની અંદરમાં શું એસ્પેક્ટ હોવા જોઈએ. તો એ એસ્પેક્ટને આપણે ધ્યાનમાં રાખીને હવનકુંડ ડિઝાઇન કર્યો છે કે જેની અંદરમાં 100% પ્યોર કોપરની આપણે શીટ યુઝ કરેલી છે. જેને આપણે 3 કલર આપ્યા છે, જે બ્રહ્મા, વિષ્ણુ, મહેશને દર્શાવે છે. તો એ પ્રમાણે સાયન્ટિફિક એસ્પેક્ટને ધ્યાનમાં રાખીને આ હવનકુંડ આપણે ડિઝાઇન કર્યો છે. હવે આ હવનકુંડ છે ઓર્ડર કરવા હોય તો ઓલ ઓવર ઇન્ડિયા ડિલિવરી પોસિબલ? ઓલ ઓવર ઇન્ડિયા, અને એથી વધારે જીગરભાઈ કહું ને તો ઓલ ઓવર વર્લ્ડની અંદર છે ને આ આવો યુનિક સ્મોકલેસ હવનકુંડ છે ને ખાલી આપણે જ બનાવીએ છીએ, અને આપણે છે ને ઓલ ઓવર ઇન્ડિયાની અંદર ડિસ્પેચ કરીએ છીએ. અને ઇન્ડિયાની બહાર પણ આપણા હવનકુંડ જાય છે. અને ઓર્ડર કરવા માટે 3 રીતે તમે કરી શકો છો. કાં તો તમે ઓનલાઈન એમેઝોન, ફ્લિપકાર્ટ ઉપરથી ઓર્ડર કરી શકો છો. જો અમારી વેબસાઇટ ઉપરથી તમે ઓર્ડર કરશો ને તો ત્યાં તમને ડિસ્કાઉન્ટેડ રેટ મળી જશે. આપ અમને વોટ્સઅપ કરશો ને તો વોટ્સઅપ પર તમને આ ત્રણેયની સાઇઝ સાથેના ફોટા પણ મળી જશે, અને વધુ માહિતી પણ તમને ત્યાં મળી જશે. ખાલી એ જ નંબર ઉપર તમારે વોટ્સઅપ કરવાનું રહેશે.